હેલો ફ્રેન્ડ્સ 303 ઇન્ટ્રોડક્શન ટુ અલ્ગોરિધમ સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો કરંટની અંદર મિત્રો આપણે ક્યુ ડેટા સ્ટ્રક્ચરની સ્ટડી કરી રહ્યા છીએ. રાઈટ, પ્રીવિયસ લેક્ચરની અંદર મિત્રો આપણે વોટ ઇઝ સર્ક્યુલર ક્યુ, દેન એના એક્ઝામ્પલ સાથે અલ્ગોરિધમ ને પણ સમજ્યા હતા. રાઈટ, તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે સર્ક્યુલર ક્યુ કેવી રીતે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે છે. રાઈટ, તો પ્રોગ્રામેટિકલી એ જે કોન્સેપ્ટ છે એને સમજીશું. રાઈટ, તો સ્ટાર્ટઅપ કરીએ આજનું લેક્ચર ફ્રેન્ડ. રાઈટ, તો સૌથી પહેલા આપણે સિમ્પલ ક્યુ નો પ્રોગ્રામ હું તમને ઇમ્પ્લિમેન્ટ કર્યો તો ઓનલી ફોર એક્ઝિક્યુટ કરીને બતાવીશ. રાઈટ, જેનાથી તમને ખ્યાલ આવી જાય કે એકચ્યુઅલીમાં જે પ્રોબ્લેમ છે રાઈટ સિમ્પલ ક્યુનો, તો એને રિઝોલ્વ કરવામાં આવેલો છે. રાઈટ, ઓકે ફ્રેન્ડ, તો પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરે છે સિમ્પલ ક્યુનો એન્ડ તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે આપણે 5 વેલ્યુ ઇન્સર્ટ કરાવીશું ફર્સ્ટ. ધેન આફ્ટર એના જે મેઇન ઓપરેશન છે ઇન્સર્શન, ડિલીશન એન્ડ ડિસ્પ્લે. તો સાઈઝ મિત્રો આપણે પ્રોવાઈડ કરી હતી 5. રાઈટ, હવે જ્યારે હું 16 એલિમેન્ટ ઇન્સર્ટ કરાવીશ તો એની અંદર સ્ટોર થવો ના જોઈએ. રાઈટ, આપણે એરે ના યુઝથી પ્રોગ્રામનું ઇમ્પ્લિમેન્ટેશન કરેલું છે સિમ્પલ ક્યુ. રાઈટ, તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે 5 વેલ્યુ ઇન્સર્ટ થઈ જાય એના પછી ન્યૂ એલિમેન્ટ તમે એની અંદર ઇન્સર્ટ કરાવી શકો નહીં. તો ફર્સ્ટ થિંગ જે છે એ આપણો કમ્પ્લીટ. હવે હું વેલ્યુ રિમૂવ કરું છું તો 11 રિમૂવ થયા. રાઈટ, ડિસ્પ્લે ઓપરેશનની અંદર તમે જોઈ શકો છો કે 12, 13, 14 એન્ડ 15 આપણને એ એલિમેન્ટ જોવા મળે છે. હજી હું ડિલીટ કરું છું, ડિલીશન ઓપરેશન પરફોર્મ કરું છું, એટલે કે એક વેલ્યુ રિમૂવ થઈ ક્યુમાંથી. રાઈટ, તો આપણે ડિસ્પ્લે કરાવીએ એટલે ઓનલી 3 એલિમેન્ટ અવેલેબલ. તો 2 એલિમેન્ટ જે રિમૂવ થયા મિત્રો તો એની સ્પેસ અવેલેબલ છે. હવે આપણે ઇન્સર્શન ઓપરેશન પરફોર્મ કરીએ છીએ. રાઈટ, એન્ડ હું વેલ્યુ ઇન્સર્ટ કરાવું છું સપોઝ 33. રાઈટ, તો તમને મેસેજ અહીંયા જોવા મળે છે કે ક્યુ ઇઝ અ ફૂલ, ઇન્સર્શન ઇઝ નોટ પોસિબલ. તો મિત્રો આ જે ડ્રોબેક, જે ડિસએડવાન્ટેજ સિમ્પલ ક્યુનો હતો તો એને આપણે રિઝોલ્વ કર્યો છે સર્ક્યુલર ક્યુની અંદર. રાઈટ, કે જ્યારે એકવાર તમે ક્યુ જે સિમ્પલ ક્યુ છે
તો એની અંદર ડેટા ફૂલ તમારી ક્યુ થઈ જશે, રાઈટ. ઓલ જે સાઈઝ આપેલી છે, રાઈટ, તો એના વાઇઝ એ ડેટા તમે એકવાર ક્યુ ફૂલ થશે એના પછી રિમૂવ કરશો એલિમેન્ટ તો ડેટા ઇન્સર્ટ થઈ શકશે નહીં, રાઈટ. સેકન્ડ થિંગ આપણે સમજીએ કે હાલ મેં ક્યુના બધા જ જે એલિમેન્ટ છે એને રિમૂવ કર્યા છે એન્ડ ફરીથી આપણે ઇન્સર્શન ઓપરેશન પરફોર્મ કરીએ છીએ મિત્રો. વન એલિમેન્ટ ઇન્સર્ટ થયો, સેકન્ડ એલિમેન્ટ ઇન્સર્ટ થયો, થર્ડ એલિમેન્ટ ઇન્સર્ટ થયો, રાઈટ. તો આપણે ડિસ્પ્લે ઓપરેશન પરફોર્મ કરીએ 11, 12 એન્ડ 12, રાઈટ. હું ડિલીશન ઓપરેશન પરફોર્મ કરું છું તો ઓટોમેટિકલી ડિલીટ થયા એલિમેન્ટ 11, રાઈટ. તો હવે આપણે ઇન્સર્શન એપ્લાય કરીએ કે સપોઝ 14, 15, રાઈટ, ધેન 16. તો અહીંયા મેસેજ શું મળે છે આપણને કે insertion is not possible because queue is full. તો અહીંયા હજી ફ્રેન્ડ એક સ્પેસ અવેલેબલ છે તો પણ આપણે વેલ્યુ ઇન્સર્ટ કરાવી શકતા નથી. તો આ જે સર્ક્યુલર ક્યુની અંદર એ પ્રોબ્લેમને રિઝોલ્વ કરવામાં આવ્યું છે. તો મિત્રો આપણે જોઈએ સર્ક્યુલર ક્યુ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ સર્ક્યુલર ક્યુ? તો સર્ક્યુલર ક્યુની ડેફિનેશન તમારા માઇન્ડની અંદર ક્લિયર હોવી જોઈએ ફ્રેન્ડ. Circular queue is a linear data structure and in which the operations are performed based on a FIFO principle and the last position is connected back to the first position to make a circle. Circular queue કોને કહીએ છીએ? તો circular queue એ linear data structure છે જેની અંદર આપણે ઇન્સર્શન, ડિલીશન, ડિસ્પ્લે જે ક્યુના ઓપરેશન્સ છે એ પરફોર્મ કરી શકીએ છીએ ઇઝીલી, રાઈટ. બટ સર્ક્યુલર ક્યુનો ડિફરન્સ શું છે કે જે ફર્સ્ટ એલિમેન્ટ છે એની જે પોઝિશન છે એ લાસ્ટ એલિમેન્ટની પોઝિશન સાથે કનેક્ટેડ હોય છે. એટલે તમને જે સ્ક્રીન પર સર્કલ જોવા મળે છે એ રીતે એ ડેટા સ્ટ્રક્ચર વર્ક કરે છે, રાઈટ. તો ફ્રેન્ડ જે ઇમ્પ્લિમેન્ટેશન આપણે કરવાના છીએ સર્ક્યુલર ક્યુનું, રાઈટ, તો એના અલ્ગોરિધમ પર એકવાર નજર કરી લઈએ, રાઈટ. તો જ્યારે સર્ક્યુલર ક્યુ જે ડેટા સ્ટ્રક્ચર છે એને આપણે એરેના પ્રોગ્રામ થ્રુ આ કોન્સેપ્ટને ઇમ્પ્લિમેન્ટ કરાવીશું પ્રોગ્રામની અંદર, રાઈટ. એન્ડ એકચ્યુઅલ જે એના ઓપરેશન્સ છે એ આપણે પરફોર્મ કરીશું. તો ફર્સ્ટ સ્ટેપ શું એડ કરવાનું છે? હેડર ફાઇલ, રાઈટ, પ્રોગ્રામની અંદર એન્ડ એક કોન્સ્ટન્ટ વેરિયેબલ ડિફાઇન કરીશું સાઇઝ નામનું જે સ્પેસિફિક વેલ્યુ માટે એક્સેસ કરવામાં આવશે પ્રોગ્રામની અંદર. સેકન્ડ સ્ટેપ all user defined function circular queue in implemented. તો યુઝર ડિફાઇન ફંક્શન એટલે કે ઇન્સર્શન, ડિલીશન, ડિસ્પ્લે, રાઈટ. ધેન ક્રિએટ વન ડાયમેન્શનલ એરે with above defined size. આપણે સર્ક્યુલર ક્યુ
માટે એરે ડિફાઇન કરીશું બટ વન ડાયમેન્શનલ. એન્ડ ફોર્થ સ્ટેપ, define two integer variable front and rear and initialize both with a -1. એટલે કે બંને જે વેરિયેબલ છે એની વેલ્યુ ઇનિશિયલાઇઝ વેલ્યુ આપણે અસાઇન કરીએ છીએ -1. ધેન implement main method by display menu of operation list and make suitable function call to perform operation selected by the user on circular queue. સ્વિચ કેસની અંદર આપણે એ જે ઓપરેશન પરફોર્મ કરવાના છીએ તો એ ઇમ્પ્લિમેન્ટ મેઇન મેથડની અંદર મેઇન ફંક્શનની અંદર કરાવીશું. હવે મિત્રો વાત છે એનક્યુ, એટલે કે સર્ક્યુલર ક્યુની અંદર એક વેલ્યુ તમારે ઇન્સર્ટ કરવી છે, રાઈટ? તો કયા સ્ટેપ ફોલો કરવા પડશે? તો સર્ક્યુલર ક્યુની અંદર એનક્યુ ફંક્શનનો યુઝ ડેટાના ઇન્સર્શન માટે આપણે કરવાનો છે. એન્ડ સર્ક્યુલર ક્યુની અંદર જે ન્યૂ એલિમેન્ટ ઇન્સર્ટ થશે એટ અ રિયર પોઝિશન પર. આ ખાસ ધ્યાન રાખવાનું છે. એનક્યુ ફંક્શન takes one integer value as a parameter and insert that value into the circular queue. મિત્રો સમજીએ આપણે સ્ટેપ વાઇઝ અલ્ગોરિધમને. તો ફર્સ્ટ સ્ટેપ, ચેક વેધર ક્યુ ઇઝ અ ફૂલ ઓર નોટ. તો આપણે ફર્સ્ટ જ્યારે પણ ઇન્સર્શન ઓપરેશન પરફોર્મ કરવાનું હોય ક્યુના પ્રોગ્રામની અંદર તો ફર્સ્ટ આપણે ચેક કરાવીએ છીએ કન્ડિશન કે ઇફ ક્યુ ઇઝ અ ફૂલ ઓર નોટ. એન્ડ એના માટે જે કોડ છે તો rear equal to size -1 and front equal to 0, રાઈટ? તો આ જો કન્ડિશન ટ્રુ હોય તો ક્યુ ફૂલ છે એવું રિપ્રેઝન્ટ થાય છે, રાઈટ? સ્ટેપ 2, જો સર્ક્યુલર ક્યુ ફૂલ હોય તો મેસેજ ડિસ્પ્લે કરાવવાનો છે ક્યુ ઇઝ અ ફૂલ, ઇન્સર્શન ઇઝ નોટ પોસિબલ, રાઈટ? ધેન step 3, if is not full then check rear equal to size -1 and front not equal to 0. આની ઓપોઝિટ કન્ડિશન અહીંયા તમારે પ્રોવાઈડ કરવાની છે કે રિયર જે ક્યુ માટે આપણે ટુ વેરિયેબલ એક્સેસ કરીએ છીએ તો બંનેની જે પોઝિશન છે ડેટા ઇન્સર્ટ કરવા માટે ટુ એન્ડ જે છે, રાઈટ? તો શું કરીશું? ઇફ ઇઝ નોટ ફૂલ એટલે કે એમ્પ્ટી છે તો ચેક rear equal to size -1 and front not equal to 0. if true, આ કન્ડિશન ટ્રુ હોય તો rear ને -1 પર સેટ કરાવો. એન્ડ રિયરની જે વેલ્યુ છે એને આપણે ઇન્ક્રીમેન્ટ કરાવીશું, રાઈટ? તો રિયર પ્લસ તો સેટ ક્યુ રિયર ઇક્વલ ટુ વેલ્યુ. સો એ જે વેલ્યુ છે એ રિયરને પ્રોવાઈડ કરવામાં આવશે, રાઈટ? એન્ડ ફ્રન્ટની જે વેલ્યુ છે એ ઇક્વલ ટુ -1 એ જો ટ્રુ હોય કન્ડિશન તો ફ્રન્ટની વેલ્યુ પણ આપણે સેટ કરાવીશું મિત્રો 0, રાઈટ? તો અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો મિત્રો કે જ્યારે ઇન્સર્શન સર્ક્યુલર ક્યુની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે, રાઈટ?
ત્યારે ફ્રન્ટ એન્ડ રિયર એ બંનેની પોઝિશન તમારે ફિક્સ કરવાની છે એન્ડ રિયર એઝ ઇટ ઇઝ જ્યારે ઇન્સર્શન થશે એટલે એની પોઝિશન ચેન્જ થશે, રાઈટ. એન્ડ ડિલીશન ઓપરેશન પરફોર્મ થશે ક્યુ પર ત્યારે ફ્રન્ટ એની પોઝિશન ચેન્જ કરશે, રાઈટ. તો ફર્સ્ટ આપણે ઇન્સર્શન ઓપરેશન એન્ડ ડિસ્પ્લે ઓપરેશન જોઈશું, રાઈટ. સિમ્પલ કોડ છે એન્ડ ધેન આફ્ટર ડિલીશન ઓપરેશન પરફોર્મ કરીશું. ઓકે, તો ફર્સ્ટ હેઝ ઇન્ક્લુડ હેડર ફાઇલ આપણે એડ કરીશું મિત્રો, રાઈટ. ધેન conio.h, રાઈટ. ધેન હેઝ ડિફાઇન આપણે ફિક્સ સાઇઝ ડિફાઇન કરી દઈએ છીએ એન્ડ એનું નામ પણ કોન્સ્ટન્ટનું સાઇઝ આપીએ છીએ, રાઈટ. હવે યુઝર ડિફાઇન ફંક્શન void enq, રાઈટ. ધેન યુઝર ડિફાઇન ફંક્શન આપણે ડેવલપ કરીશું એન્ડ ફર્સ્ટ ઇન્સર્શન માટે enq એની અંદર વેલ્યુ પાસ એઝ આર્ગ્યુમેન્ટ પાસ કરાવીશું ઇન્ટીજર, રાઈટ. void dq એન્ડ થર્ડ ફંક્શનનું નામ છે ડિસ્પ્લે, રાઈટ. તો આપણું સેકન્ડ સ્ટેપ કમ્પ્લીટ. હવે મિત્રો વેરિયેબલ એન્ડ એરે ડિક્લેર કરીશું સર્ક્યુલર ક્યુ માટે, રાઈટ. એન્ડ એની અંદર આપણે પાસ કરાવીશું સાઇઝ, જે કોન્સ્ટન્ટ વેરિયેબલ આપણે ડિક્લેર કર્યું છે. ધેન ઇન્ટીજર ફ્રન્ટ વેરિયેબલની વેલ્યુ અસાઇન કરીએ છીએ -1. ધેન ઇન્ટીજર રિયર જે ટુ એન્ડ છે એના માટે આપણે વેરિયેબલની વેલ્યુ પહેલેથી જ અસાઇન કરીએ છીએ -1. હવે મેઇન ફંક્શનની અંદર મિત્રો શું કામ કરવાનું છે? તો મેઇન ફંક્શનની અંદર આપણે ફર્સ્ટ ઓફ ઓલ સ્વિચ કેસ માટે મલ્ટિપલ ઓપરેશન પરફોર્મ કરવાના છીએ, તો સ્વિચ કેસની જરૂર પડશે, રાઈટ. એન્ડ વેલ્યુ નામનો એક અધર વેરિયેબલ ડિક્લેર કર્યો છે જેની મદદથી વેલ્યુને આપણે ઇન્સર્ટ કરાવીશું. સોરી, જે પણ ચોઈસ આપી છે પ્રિન્ટફની અંદર તો એ વેલ્યુ થ્રુ એ રિપ્રેઝન્ટ થશે એ વેરિયેબલ થ્રુ, રાઈટ. તો અહીંયા ટુ વેરિયેબલ આપણે ડિક્લેર કર્યા. ધેન CLR ફંક્શન એટલે કે રિમૂવિંગ માટે જે ફર્સ્ટ ઓપરેશન પરફોર્મ થયા હશે સપોઝ આઉટપુટની અંદર, રાઈટ. તો એના માટે વાયની અંદર આપણે એઝ અ 1 પાસ કરાવ્યું છે. ધેન પ્રિન્ટએફ મેનુ ડ્રીવન પ્રેક્ટિકલ આપણે પરફોર્મ કરી રહ્યા છીએ મિત્રો, રાઈટ. સો
Okay. Then printf less than 1 ઓપરેશન પરફોર્મ થશે insertion, રાઈટ. ધેન આપણે સેકન્ડ ડિલીશન એન્ડ થર્ડ વન જે ઓપરેશન પરફોર્મ કરવાનું છે સર્ક્યુલર ક્યુની અંદર ડિસ્પ્લે, રાઈટ. એન્ડ ફોર્થ વન print exit. તો આપણું printf ફંક્શન કમ્પ્લીટ, રાઈટ. ધેન યુઝર printf મેસેજ આપણે પ્રોવાઈડ કરીશું એન્ટર યોર ચોઇસ. યુઝર આ જે ફંક્શન આપણે જે નંબરિંગ આપ્યા છે એમાંથી કોઈ એક ચોઈસ કરશે, રાઈટ. ધેન કમ્પ્લીટ printf. ધેન આફ્ટર scanf ફંક્શન રીડ કરવા માટે આપણે ઇન્ટીજર વેરિયેબલ ડિક્લેર કર્યા છે એટલે %d એન્ડ એમ્પરસેન્ટ ચોઈસ નામનો જે વેરિયેબલ છે એન્ડ ચોઈસ કેવી રીતે રિપ્રેઝન્ટ થશે તો આપણે સ્વિચ કેસ એના માટે યુઝ કરીશું એન્ડ એ વેરિયેબલ પાસ કરીએ છીએ ચોઈસ. કેસ 1 રાઈટ. કેસ 1 આપણે આપીએ છીએ printf enter the value to be insert, જે વેલ્યુ ઇન્સર્ટ કરવાની છે તો એને એન્ટર કરાવો, રાઈટ. આપી દઈએ છે. ધેન scanf થ્રુ રીડ કરાવીશું %d ધેન કોમા રીડ માટે આપણે વેલ્યુ નામનું વેરિયેબલ એક્સેસ કર્યો છે %value, રાઈટ. ધેન ઓપરેશન એન્ડ ક્યુ એન્ડ ઇન્ટીજર માટે જે વેલ્યુ નામનો વેરિયેબલ છે એઝ આર્ગ્યુમેન્ટ પાસ કરાવશું. ધેન બ્રેક ફંક્શન કંટ્રોલ સ્ટેટમેન્ટ માટે કેસ 2 આપણે શેના માટે બનાવીશું ડિલીશન ઓપરેશન પરફોર્મ થશે, રાઈટ. તો ડીક્યુ ડિરેક્ટ એન્ડ બ્રેક. થર્ડ જે કેસ છે એ ડિસ્પ્લે ઓપરેશન પરફોર્મ થશે,
display, right, then break, and fourth જે પેજ છે exit માટે, and exit 0, right. તો default જે કેસ છે એની અંદર આપણે મેસેજ પ્રિન્ટ કરાવીએ છીએ printf please enter select correct choice. તો આપણે સ્વિચ કેસનું કામ કમ્પ્લીટ, રાઈટ. એન્ડ હવે જે બ્રેકેટ ઓપન કર્યા છે તે ક્લોઝ કરી લઈશું એન્ડ ઇન્સર્શન ઓપરેશન પરફોર્મ કરીશું. void એન્ડ include and as argument પાસ કરાવે છે integer value. હવે આ ફંક્શનની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આપણે કન્ડિશન આપીશું કે if front equal to 0 and rear equal to side -1, right. આ one condition થઈ. then pipe sign થી second condition છે front equal to rear plus 1, right. તો આ બંને condition જ્યારે ટ્રુ હોય one second, condition so આપણે શું કરીશું printf મેસેજ પ્રિન્ટ કરાવીશું મિત્રો. circular queue has queue in full, right. આપણે મેસેજ પ્રિન્ટ કરાવે and insertion is not possible, right. પહેલેથી જ ડેટા અવેલેબલ છે એટલા માટે આ કન્ડિશન આપણે ચેક કરાવી અને મેસેજ પ્રોવાઈડ કરી, રાઈટ. તો ફર્સ્ટ સ્ટેપ ઇન્સર્શન અલ્ગોરિધમનું કમ્પ્લીટ. તો હવે શું કરીશું મિત્રો, એલ્સ ની અંદર if rear equal to size -1 and front
નોટ ઇક્વલ ટુ શું હોવા જોઈએ? 0. આ કન્ડિશન ટ્રુ થાય તો rear equal to -1, right? Then PQ ની અંદર rear ને ઇન્ક્રીમેન્ટ કરાવો અને એ વેલ્યુ નામનો વેરિયેબલ જે છે તો એક ઇન્સર્ટ થશે એલિમેન્ટ, રાઈટ? ધેન મેસેજ પ્રોવાઈડ કરીએ છીએ ઇન્સર્શન સક્સેસ, રાઈટ? ઇન્સર્શન ઓપરેશન સક્સેસ એવો મેસેજ આપણે પ્રોવાઈડ કરીએ કે જેથી તમને ખ્યાલ આવી જાય કે એક એલિમેન્ટ ઇન્સર્ટ થયો. હવે ક્યુની અંદર બીજા એલિમેન્ટ જે છે એ ઇન્સર્ટ કરાવવા માટે ફ્રન્ટને પણ ઇન્ક્રીમેન્ટ કરવી પડશે -1, એની પોઝિશન આપણે ફિક્સ કરી હતી, રાઈટ? તો ફ્રન્ટ વેરિયેબલની વેલ્યુ પણ આપણે ઇન્ક્રીમેન્ટ કરાવી હતી, રાઈટ? તો રિયર જે વેલ્યુ નામનો વેરિયેબલ છે એની અંદર યુઝર થ્રુ વેલ્યુ અલોકેટ કરવામાં આવશે એટલે રિયર ઇન્ક્રીમેન્ટ થશે, રાઈટ? હવે આપણે જે સેકન્ડ ઓપરેશન છે વોઇડ ડીક્યુ, રાઈટ? તો એનું ફર્સ્ટ ફ્રેન્ડ અલ્ગોરિધમ જોઈ લઈએ એન્ડ પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન કરીએ, રાઈટ? તો સેકન્ડ જે ઓપરેશન છે ડીક્યુ, રાઈટ? તો એ આપણે પરફોર્મ કેવી રીતે થશે ને એનું અલ્ગોરિધમ શું છે? તો જ્યારે ડિલીશન ઓપરેશન ક્યુ ડેટા સ્ટ્રક્ચર પર અપ્લાય થતું હોય તો આપણે ફર્સ્ટ ડીક્યુ ફંક્શન થ્રુ એ જે કામ કરીએ છીએ તો આપણે ચેક કરીએ છીએ કે ક્યુ એમ્પ્ટી છે કે નહીં, રાઈટ? ક્યુ એમ્પ્ટી હોય તો ડિલીશન ઓપરેશન પરફોર્મ થઈ શકે નહીં. તો સર્ક્યુલર ક્યુની અંદર જે ડીક્યુ ફંક્શન ડિલીશન માટે આપણે એક્સેસ કરીએ છીએ, રાઈટ? એન્ડ એની જે પોઝિશન છે તો કયા વેરિયેબલ થ્રુ ડીક્યુ ઓપરેશન પરફોર્મ થશે એટલે કે એક એલિમેન્ટ રિમૂવ થશે ક્યુની અંદરથી, તો ફ્રન્ટની જે પોઝિશન છે એ ફ્રન્ટની પોઝિશન ચેન્જ થશે, રાઈટ? જેમ ઇન્સર્શન ઓપરેશન પરફોર્મ કરતા હતા ત્યારે રિયરની પોઝિશન એક એલિમેન્ટ ઇન્સર્ટ થાય એટલે ઇન્ક્રીમેન્ટ થતું હતું, રાઈટ? તો એ જ રીતે અહીંયા ફ્રન્ટ નામનો જે વેરિયેબલ છે એની પોઝિશન ચેન્જ થશે. તો મિત્રો ફર્સ્ટ સ્ટેપ ડીક્યુ ઓપરેશન પરફોર્મ કરવું હોય તો આપણે ચેક કરીશું કે ક્યુ એમ્પ્ટી છે કે નહીં, એન્ડ ક્યુ એમ્પ્ટી છે કે નહીં એના માટે આપણે કન્ડિશન આપીશું ઇફ એલ્સ, એન્ડ લોજિક જે છે કે ફ્રન્ટ ઇક્વલ ટુ -1 એન્ડ રિયર ઇક્વલ ટુ -1. આ બંને કન્ડિશનો ટ્રુ હોય તો ક્યુ એમ્પ્ટી છે એવું સેકન્ડ સ્ટેપની અંદર આપણે મેસેજ રિપ્રેઝન્ટ કરાવીએ છીએ મિત્રો, રાઈટ? એન્ડ ડિલીશન પોસિબલ થઈ શકે નહીં. આવી કન્ડિશનમાં ડિલીશન ઓપરેશન પરફોર્મ થઈ શકે નહીં. સ્ટેપ 3
જો ડેટા અવેલેબલ હોય ક્યુની અંદર તો ડિલીશન ઓપરેશન પરફોર્મ થશે. એટલે કે ઇફ ઇટ ઇઝ નોટ એમ્પ્ટી then display queue front as deleted element and increment front value by 1 front plus plus, right? જો ક્યુ નોન એમ્પ્ટી ન હોય તો ફ્રન્ટ જે છે તો એના થ્રુ એક એલિમેન્ટ ડિલીટ થશે ને એની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થશે એન્ડ આપણે ચેક કરાવીશું કે વેધર ફ્રન્ટ ઇક્વલ ટુ સાઇઝ આ કન્ડિશન ટ્રુ હોય એટલે કે ફ્રન્ટની વેલ્યુ 0 સેટ થશે. તો ચેક વેધર બોથ ફ્રન્ટ -1 એન્ડ રિયર આર ઇક્વલ ટુ -1 સોરી રિયર આર ઇક્વલ ફ્રન્ટના ઇક્વલ હોય બંને પોઝિશન સેમ થશે. ફ્રન્ટ એન્ડ રિયર બંનેની પોઝિશન આપણે સેટ કરાવીશું. રિયર ટુ -1 એન્ડ ફ્રન્ટ ઇક્વલ ટુ રિયર, રાઈટ? ત્યારે આ ડિલીશન ઓપરેશન પરફોર્મ થશે મિત્રો. એન્ડ ડિસ્પ્લે ઓપરેશનનું જે અલ્ગોરિધમ છે એ પણ આપણે જોઈ લઈએ. તો ડિસ્પ્લે કરાવવા માટે ફર્સ્ટ સ્ટેપ ફોલોઅપ કરવાનું છે કે ક્યુ એમ્પ્ટી ના હોવી જોઈએ. ક્યુ એમ્પ્ટી હોય તો એલિમેન્ટ ડિસ્પ્લે થઈ શકે નહીં. તો ફ્રન્ટ ઇક્વલ ટુ -1 આજે ઇફ કન્ડિશનથી આપણે ચેક કરાવીશું કે ક્યુ એમ્પ્ટી છે કે નથી, રાઈટ? સ્ટેપ 2 ઇફ ઇટ ઇઝ એમ્પ્ટી મેસેજ ડિસ્પ્લે કરાવવાનું. અધરવાઇઝ થર્ડ સ્ટેપ નોન એમ્પ્ટી હોય તો એક ઇન્ટીજર વેરિયેબલ આપણે આઈ નામનો ડિફાઇન કરીશું એન્ડ ફ્રન્ટની વેલ્યુ આઈને અસાઇન કરીશું. સ્ટેપ 4 ફ્રન્ટ લેસ ધેન ઇક્વલ ટુ રિયર આ કન્ડિશન ટ્રુ થાય તો ક્યુ ઓફ આઈ ડિસ્પ્લે થશે એની અંદર જે વેલ્યુ છે એન્ડ આઈની વેલ્યુ આપણે ઇન્ક્રીમેન્ટ કરાવીશું એન્ડ આ જે કન્ડિશન છે એ રિપીટ થશે. સ્ટેપ 5 ઇફ ફ્રન્ટ લેસ ધેન ઇક્વલ ટુ રિયર ઇઝ ફોલ્સ then display q of I value and increment I value by 1. તો આ ક્યાં સુધી રિપીટ થવી જોઈએ? જ્યાં સુધી સાઇઝ -1 એટલે કે બધા જ ડેટા ફિલઅપ ના થઈ જાય, ડિસ્પ્લે ના થાય ત્યાં સુધી આ કન્ડિશન વર્ક કરશે. એન્ડ આઈની જે વેલ્યુ છે એ 0 સેટ કરાવો એન્ડ અગેન ડિસ્પ્લે ઓપરેશન માટે સી ક્યુ જે એરે છે એની અંદર આઈ વેલ્યુ આપણે ઇન્ક્રીમેન્ટ કરાવીશું. તો રિપીટ ક્યાં સુધી રિપીટ થશે? તો આઈ લેસ ધેન ઇક્વલ ટુ રિયર બીકમ ફોલ્સ. આ કન્ડિશન ટ્રુ ના થાય ત્યાં સુધી એ વર્ક પરફોર્મ થશે ડિસ્પ્લેઇંગનું, રાઈટ? તો આપણે કોડિંગ તરફ જઈએ. તો હવે આપણે જે ડિલીશન માટેનું ઓપરેશન ઓલરેડી યુઝર ડિફાઇન ફંક્શન ડેવલપ કરી દીધું છે, રાઈટ? તો ફર્સ્ટ કન્ડિશન ઇફ ફ્રન્ટ ઇક્વલ ટુ -1 એન્ડ રિયર ઇક્વલ ટુ -1 બંનેની પોઝિશન આપણે સેટ કરાવી -1. તો પ્રિન્ટ આ કન્ડિશન ટ્રુ હોય તો શું કરીશું મિત્રો? મેસેજ પ્રિન્ટ કરાવીશું પ્રિન્ટએફ ફંક્શન થ્રુ circular q
sorry, circular queue is empty, right? And deletion is not possible. Deletion operation is not possible, right friend? જો ડેટા અવેલેબલ હોય તો ડિલીશન ઓપરેશન પરફોર્મ થઈ શકશે. તો else printf and deletion deleted element is કેવી રીતે ડિલીશન પરફોર્મ થશે? તો percentage d deletion and cu ત્રણ ઇન્ક્રીમેન્ટ થશે. તો આ ઓપરેશન સક્સેસફુલી વર્ક કરશે, રાઈટ? તો હવે શું કરવાનું છે? if front equal to જે સાઇઝ નામનો વેરિયેબલ આપણે અસાઇન કર્યો છે, તો ફ્રન્ટની જે વેલ્યુ છે એ મિત્રો 0 ઇનિશિયલાઇઝ કરો and if front -1 equal to rear, so front equal to rear -1, right? હવે મિત્રો આપણે ડિસ્પ્લે ફંક્શનનું કામ. તો void display if front equal to -1, so મેસેજ પ્રિન્ટ કરાવીશું printf, right? and circular queue is empty, right? as ની અંદર એક વેરિયેબલ લઈશું i નામનો અને ફ્રન્ટની વેલ્યુ અસાઇન કરીશું. then printf circular queue elements are ડિસ્પ્લે થશે અને મેસેજ આપણે પ્રોવાઈડ કરે છે. તો if front less than equal to rear, right? while I less than equal to rear, then printf
sorry friends, printf, right, then percentage b, pq જે એરે છે એની અંદર આઈનું ઇન્ક્રીમેન્ટ કરાવીશું, રાઈટ, ઇન્સર્શન માટે. then else ની અંદર while I less than equal to size -1, right, તો મેસેજ પ્રિન્ટ કરાવીશું printf printf and percentage d plus c q I plus plus. બ્રેકેટ બાકી છે મિત્રો. rear તો મેસેજ પ્રિન્ટ કરાવીશું આપણે ફરીથી percentage d and q અને નામથી આપણે પ્રોગ્રામને સેવ કરીએ છીએ.
statement. તો ફ્રેન્ડ આપણે વન બાય વન કોડ મેચ કરી લઈએ. એરર આવે છે તો સબમિશન વિઝિટ કરાવીએ છીએ 1 11 1 12 1 13 1 14 1 15 1 16. Okay, so only for 5 elements ઇન્સર્ટ થઈ શકશે કારણ કે આપણે સાઈઝ આપણે 5ની પ્રોવાઈડ કરી છે મિત્રો, રાઈટ. હવે હું એક એલિમેન્ટ રિમૂવ કરું છું એન્ડ ધેન ડિસ્પ્લે ઓપરેશન ફોર્થ એલિમેન્ટ છે એન્ડ હવે આપણે 55ને ઇન્સર્ટ કરાવીએ છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે ઇઝીલી 55 જે એલિમેન્ટ છે તો સર્ક્યુલર ક્યુની અંદર એન્ટર થઈ જાય, રાઈટ. તો ફ્રેન્ડ આજના લેક્ચરની અંદર આપણે સર્ક્યુલર ક્યુનું ઇમ્પ્લિમેન્ટેશન સમજ્યા, રાઈટ. હવે આજનું જે અસાઇનમેન્ટ છે તો તમારા પ્રેક્ટિકલ લિસ્ટનું જે પ્રેક્ટિકલ છે મિત્રો, રાઈટ, તો એ જ તમારે પરફોર્મ કરીને જર્નલની અંદર રાઇટ ડાઉન કરવાનો છે, રાઈટ. તો સર્ક્યુલર implement explain circular queue different operations and implement in C program, right. Thank you very much.